भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। કરી રહ્યા છે. તો આવો ઘડી સંસ્કારવાન પેઢી ગુજરાત જે આંદોલન ચાલી રહ્યું છે એ પૂજ્ય ગુરુદેવના સંરક્ષણમાં આજે તેજ ગતિ પકડી રહ્યું છે. ગુરુદેવની સાધનાને 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને એ અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો શાંતિકુંજ હરિદ્વાર મધ્યે ખૂબ જ સુંદર રીતે એનું આયોજન હાલ ત્યાં થઈ રહ્યું છે અને ખરેખર એ એક વિશિષ્ટ પરિવર્તન હશે કે જેના માધ્યમથી સમગ્ર વિશ્વને ખ્યાલ આવશે કે ગુરુદેવની ચેતના શું કાર્ય કરી રહી છે. ગાયત્રી સ્તવન એ ખરેખર એક વિશેષ પૂજ્ય ગુરુદેવ દ્વારા આપવામાં આવેલ એક શક્તિ છે. આજે આપણી વચ્ચે જ્યારે પંચમહાલ ઉપઝોન છે અને પંચમહાલ ઉપઝોનમાંથી આદરણીય ઉપઝોન સંયોજક શ્રી જયાબેન બારિયા કે જેઓ ગાયત્રી સ્તવન વિશે ગર્ભવતી માતાઓને વિશેષ માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત છે. તેઓ તેમની મૃદુ ભાષામાં અને ખૂબ જ સુંદર સંનિષ્ઠ કાર્યકર્તા છે. ત્યાં પંચમહાલની તમામ આવો ઘડી સંસ્કારવાન પેઢીની બહેનોને તેઓ સતત ને સતત માર્ગદર્શન આપી રહ્યા છે અને આજે ખૂબ જ સુંદર કાર્ય પંચમહાલ ઉપઝોન ગુજરાતના અંદર થઈ રહ્યું છે. તો આવો આપણે આજે પ્રાપ્ત કરીએ આદરણીય શ્રી જયાબેન બારિયા પાસેથી ગાયત્રી સ્તવન વિશેનું માર્ગદર્શન. આદરણીય જયાબેન. સૌને જય ગુરુદેવ. મા ગાયત્રીના પાવન મહામંત્ર ની સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. આંખો બંધ, ટટાર બેસીને ગાયત્રી મહામંત્ર એક સાથે એક સ્વરમાં આપણે ઉચ્ચારણ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પરમ પૂજ્ય ગુરુદેવજી, પરમ વંદનીય માતાજી અને મા ગાયત્રીના સૂક્ષ્મ પ્રેરણાથી સૂક્ષ્મ સાનિધ્યની અંદર પૂજ્ય દીદી અને પૂજ્ય ડોક્ટર સાહેબની માર્ગદર્શનની અંદર મા ગાયત્રી દેવીના સૂક્ષ્મ અને સતત પ્રેરણા અને માર્ગદર્શનની સાથે આપણે સૌ આવોગળી સંસ્કારવાન પેઢીની અંદર દોડતા રહ્યા છીએ અને કાર્ય કરતા રહ્યા છીએ. તો આજે આપણો 370મો અંક છે. મનુષ્યમાં દેવત્વ અને ધરતી પર સ્વર્ગ ની આપણે ગુરુજીની સ્વપ્નને સાકાર કરવા માટે કરીને 8મા આંદોલનની અંદર ગુજરાત રાજ્યની માતાની પાઠશાળાની અંદર ઉપસ્થિત છીએ. તો માતાની પાઠશાળાની અંદર ઉપસ્થિત આપણા ઝોનના આદરણીય સંયોજક શ્રી સંગીતાબેનજી, આદરણીય શ્રી રમેશભાઈજી અને આખા આવગડે સંસ્કારવાન પેઢીના તમામ સભ્યો સાથે ગર્ભવતી માતાઓ અને એમના અંકમાં જે વિરાજિત છે એવા નાના શિશુઓ સૌને કોટી કોટી નમન, વંદન, પ્રણામ. તો ગાયત્રી મહાવિદ્યા વાંગમય
ગાયત્રી મહાવિદ્યાના તત્વદર્શન વાંગ્મય ભાગ 9માં કહેવામાં આવ્યું છે કે શિશુ જે ગર્ભમાં છે અને તેની આવતીકાલ એટલે કે આવતું ભવિષ્ય એને આપણે ઉજ્જવળ બનાવવા માટે કરીને આ માતાની પાઠશાળા આપણે ચલાવી રહ્યા છીએ. તો એના માટે ગર્ભવતી માતાઓને કેટલીક રહસ્યમય બાબતોને જાણવી જરૂરી છે કે જેથી કરીને પોતે શિક્ષિત થાય અને એમના બાળકોને એ શિક્ષણ આપે. એ ભાવ સાથે અહીં આગળ આજની માતાની પાઠશાળામાં માર્ગદર્શન કરવામાં આવી રહ્યું છે. મહર્ષિ વિશ્વામિત્રની નામ તો આપ સૌ બધાને જ ખબર છે કે એ સૌથી પહેલા એક વિશ્વરથ નામે રાજા હતા અને એ જ્યારે વશિષ્ઠ ઋષિના આશ્રમની અંદર કામધેનુ ગાયની બાબતે એ પોતે પ્રાપ્ત ન કરી શક્યા અને જ્યારે એમને ખબર પડી કે કામધેનુ ગાયત્રી એ સાક્ષાત ગાયત્રી કામધેનુ ગાય એ સાક્ષાત ગાયત્રી છે તો એમણે પોતાની જાતે નક્કી કરી લીધું અને ઘોષણા કરી દીધી કે હું ક્ષત્રિય રાજા ભલે રહ્યો પણ દિક બલમ ક્ષત્રિય બલમ બ્રહ્મ બલમ બલમ બલમ. અને એમણે પોતે રાજપાટ છોડીને ગાયત્રીની સાધનામાં પોતાનું જીવન રત કરી દીધું. તેવા આ ગાયત્રીના દ્રષ્ટા અને સાવિત્રીના કહેવામાં આવે છે કે પ્રયોગ કરતા એવા વિશ્વામિત્ર ઋષિની અત્યારે એક નાનકડી વાત કરી રહી છું કે તેઓ સાવિત્રીના આધારે બ્રહ્માજીની સાથે ગાયત્રીની સાવિત્રીની શક્તિઓને આધારે બ્રહ્માજીની સાથે નવી સૃષ્ટિની રચના માટે હરીફાઈ કરતા હતા. એટલી બધી શક્તિ એમનામાં હતી કે એમના શિષ્યોની પણ આપણે કલ્પના કરીએ કે રાજા હરિશ્ચંદ્ર અને ભગવાન પરશુરામ જેવા મહાન શક્તિશાળી આ જે બંને શિષ્યો હતા. તો આપણે સૌ રાજા હરિશ્ચંદ્ર વિશે પણ જાણીએ છીએ કે રાજા હરિશ્ચંદ્ર હમણાં ગુરુજીએ વાત કરી કે સમર્પણ હોય તો જ માણસને એની શક્તિ પ્રાપ્ત થાય છે. તો રાજા હરિશ્ચંદ્રએ જ્યારે વિશ્વામિત્ર ઋષિને નવા રચનાત્મક કાર્યો કરવા માટે જ્યારે નાણાંની જરૂર પડી ત્યારે એમણે રાજપાટ પણ પોતે વેચી દીધું, આપી દીધું અને સાથે સાથે પોતાની પત્ની અને પોતાના પુત્રને પણ વેચીને એ ગુરુને સમર્પણ કરી દીધું. તો એવા મહાન શિષ્યોના એ ગુરુ આ વિશ્વામિત્ર ઋષિ. પરશુરામની પણ વાત જાણીએ છીએ કે પરશુરામ એટલા શક્તિશાળી હતા કે એક વખત એમના પિતાએ જમદગ્નિએ કીધું કે કઈક બંને પતિ પત્ની એટલે કે એના માતા પિતા મન બનાવ થયો અને પિતાએ આદેશ કર્યો કે તારી માતાનું ધડથી માથું જુદું કરી નાખને. એમને એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર માતાનું ધડથી માથું છૂટું પાડી દીધું અને બીજે ક્ષણે પોતાની અપાર શક્તિઓથી માતાને ફરી સજીવન કરી દીધા. તો આ જે મહર્ષિ વિશ્વામિત્ર ના જે એમના જે કહેવામાં આવે છે કે ગાયત્રી અને સાવિત્રીના સુંદર સાધનાઓથી ઘણી બધી આપણને આધ્યાત્મિક સાથે વિજ્ઞાનની વાતોથી આપણે પણ એને અનુસરીને મહાન તેજસ્વી અને રાજવી જેવા ભરતને એમણે શકુંતલા પુત્રીના જેમ દેન આપી છે એવી જ રીતે આપણે પણ આપણા બાળકોને મહાનતા પ્રાપ્ત કરાવી શકીએ છીએ. તો એક વિશ્વામિત્ર પાસેથી આજે ગાયત્રીને સાવિત્રીની મહાન સાધનાઓ અને વિશે આપણે વધારે જાણવું હોય તો એના પુસ્તકોમાંથી આપણે વિશેષ જાણી શકીશું. ત્યાર પછી શૃંગી ઋષિની વાત આવે છે કે આધ્યાત્મ અને વિજ્ઞાનના ક્ષેત્રની અંદર જેઓ પ્રયોગો કરીને આ સાવિત્રીની સાધનાથી જેમ દશરથ રાજાને 4 પુત્રોની પ્રાપ્તિ થઈ હતી તો એવા યજ્ઞના માધ્યમથી આ સાવિત્રીનો વિલોમ પ્રયોગ કરીને એમણે આ ગાયત્રી મહામંત્રની સાવિત્રીના મંત્રથી 4 મહાન રાજવીઓ એટલે કે ભગવાનોની પ્રાપ્તિ કરાવી હતી. માટે ગર્ભવતી માતાઓને વિનંતી છે કે હે ગર્ભવતી માતાઓ આ જે ગાયત્રી સાધના છે, ગાયત્રી સાધના એટલે સૂર્ય સાધના, એની ઉપાસના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા અને એ આપણામાંથી ઘણા બધા જે આપણામાં રહેલા જે દુર્ગુણો છે દૂર કરીને આપણને દિવ્ય તેજસ્વી અને પ્રકાશમાન બનાવે છે એવા ગુણો આપણને અર્પણ કરે છે. તો આપણને તો મળશે જ પણ આપણા બાળકને પણ આ સમયે
9 માસની અંદર આ આપણે અપાવી શકીએ છીએ અને ભેટ આપી શકીએ છીએ. પરમ પૂજ્ય ગુરુદેવ પણ કહેતા હતા કે સૂર્ય સાધના, ગાયત્રી ઉપાસના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. અને વૈજ્ઞાનિક પ્રક્રિયા એટલા માટે છે કે એમાં પ્રારંભથી અને અંત સુધી સાત્વિકતા ભરપૂર છે. અને એના લીધે વિશાળ પ્રચંડ શક્તિઓ આપણને મળી શકે છે. અને એટલા માટે ગુરુજી કહે છે કે મેં યુગ નિર્માણ અને યુગ પરિવર્તનના કાર્ય માટે આધ્યાત્મિક અને વિજ્ઞાનનો સમન્વય કરીને આ પ્રકાશ પાડવા માટે આ સાધનાને પુનર્જીવિત કરીને હું સાધનામાં લાગી ગયો, એમ ગુરુજીના શબ્દો છે. બહેનો, આપણે સમજીએ છીએ કે ગાયત્રી સાધના, સૂર્ય સાવિત્રી સાધના એ આપણે કઈ સામાન્ય બાબત નથી. આપણે તો આપણા જીવનને તારી શકીશું, પણ આપણા આવનારા બાળકને પણ એને મનુષ્ય માટેના જે મહાન કર્મો માટે કરીને જે જીવન મળ્યું છે એમાંથી એને પણ પોતે બ્રહ્મ સાથે જોડાઈ શકે એવી શક્તિ પ્રાપ્ત કરી શકે છે. ભારતીય યોગ વિજ્ઞાનની અંદર પણ કહેવામાં આવ્યું છે કે સાધક સૂર્યની અક્ષય શક્તિ સાથે ગાયત્રી સાધનાનો સંબંધ, સાધના દ્વારા સંબંધ સ્થાપી શકે છે અને મનોવાંછિત સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકે છે. ગાયત્રી મહામંત્રને માધ્યમથી સૂર્ય સાથે તાદાત્મય કરી શકીએ છીએ. અત્યારે આપણને અનેક લાભો મળે છે. સમગ્ર જીવધારીઓનું ઉત્પાદન, અભિવર્ધન અને પરિશોધન આ સૂર્યને કારણે જ થાય છે. માટે ગર્ભવતી માતાઓ પોતે પ્રાર્થનાનો આધાર લઈને, ઉપાસનાનો આધાર લઈને, સાધનાનો આધાર લઈને, મંત્રલેખનનો આધાર લઈને કોઈ પણ રીતે પણ પોતાના માટે અને પોતાના બાળક માટે આ એના અનેક થતા વિવિધ લાભોનો લાભ એ આપી શકે છે. આગળ ઉગતા સૂર્યના આપણે સૌ જાણીએ છીએ, વિજ્ઞાનમાં પણ આપણે ભણી જ ચૂક્યા છીએ કે ઉગતા સૂર્યના જે પ્રાકૃતિક અવસ્થાના જે તાપ છે, જેના કિરણો જે નીકળે છે, આપણા શરીરને આરોગ્ય આપે છે, અનેક પ્રકારની શક્તિઓ મળે છે અને જે આપણે કહેવા જઈએ તો પ્રકૃતિની અમૂલ્ય દેન છે. એમાંથી, એના કિરણોમાંથી નીકળતું વિટામિન ડી આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. અને એની સાથે જે સૂક્ષ્મ રીતે અદ્રશ્ય જે કિરણો સૂર્યમાંથી નીકળે છે, જેને ઇન્ફ્રારેડ કહેવામાં આવે છે, આ કિરણો શરીરનો તાપ પ્રદાન કરે છે અને જે ચામડીના આવરણને ભેદીને શરીરની અંદર પહોંચે છે. અને એટલે જ ગર્ભવતી માતાઓએ ગર્ભસ્થ શિશુને સૂર્યના સંપર્કમાં રાખવું જોઈએ. સવારના સૂર્યના કિરણો સીધા મળતા હોય તેવી રીતે કામ કરવાનું આપણે કામનું આયોજન ગોઠવવું જોઈએ અને સૂર્યનું સેવન કરવું જોઈએ, જેથી આવનાર બાળકને અને માતાને હાલવા ચાલવા અને શરીરની રચનામાં અને એના વિકાસમાં કોઈ કષ્ટ ન પડે અને કમજોરી ન રહી જાય. સૂર્યનો તાપ આપણે કર્યા પછી, એનું સેવન કર્યા પછી આપણે ઠંડા પાણીથી સ્નાન કરવાથી ચામડીના છિદ્રો ખુલી જાય છે અને એની અંદર એ છિદ્રો દ્વારા શરીરની પણ સફાઈ થતી હોય છે. એટલે આ કાર્ય પણ આપણે સૌએ અને ગર્ભવતી માતાઓએ પણ કરવા જેવું છે. સાથે કહેવામાં આવે છે કે નિયમિત સૂર્ય સ્નાન કરવાથી માથાના રોગો, આજકાલ તો ઘણા બધા, મોટે ભાગે 80% રોગો બધા મગજના થઈ ગયા છે. પહેલો રોગ ક્યાં આવે? મગજમાં આવે, માથામાં આવે અને પછી એમ કરતા કરતા આખા શરીરમાં ફરી વળે છે. તો જે નિયમિત સૂર્ય સ્નાન કરે છે એના માથાના રોગો, એના હૃદયના રોગો, પછી શરદી, ખાંસી જેવા અનેક રોગો આ ગર્ભવતી માતાઓને નિવેદન છે કે આ બધા મટાડે છે. માટે આપણે હંમેશા સૂર્ય સંપર્કમાં રહેવું અને આપણા બાળકની સાથે એ રીતે આપણે નિયમિતતા ગોઠવવી કે જેટલો બને એટલો સવારનો ઉગતા સૂર્યના કિરણોનો લાભ આપણાથી શક્ય બને એટલો આપણે પોતે લઈએ અને બાળકને પણ લેવડાવીએ. બ્રહ્મ મુહૂર્તમાં ગર્ભવતી માતાઓએ સૂર્યના અદ્રશ્ય પરંતુ શક્તિશાળી કિરણો સામે સૂર્યની સામે બેસીને ગાયત્રી મંત્રના જાપ કરવા. સૂર્ય સાધના, ગાયત્રી ઉપાસના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જેથી કરીને માતા અને બાળક બંનેમાંથી દુર્ગુણો દૂર થાય. ગાયત્રી મંત્ર
આપ સૌ બધા જાણો જ છો કે ગાયત્રી મંત્ર વારે વારે આપણામાં રહેલી જે અંદર ગ્રંથિઓ છે એના પર આઘાત થાય છે. 1 સેકન્ડ પર સેકન્ડ 1,10,000 વાઇબ્રેશનો એની અંદર ઉપસ્થિત થતા હોય છે. એટલે આ વારે વારે આઘાત થવાથી આપણામાં જે રહેલી બુરાઈઓ છે, આપણા દોષ દુર્ગુણો છે, આપણામાં રોગો છે, આ બધું દૂર થતું હોય છે. અને એની જગ્યાએ પોઝિટિવિટી આવે છે, દિવ્યતા મળે છે, તેજસ્વીતા મળે છે, પ્રખરતા મળે છે અને આપણામાં દિવ્ય ગુણોની વૃદ્ધિ થાય છે. તો આ જે લાભ આપણને મળે જ છે, માતાને તો મળવાનો જ છે, પણ એ લાભ એ બાળકોને પણ અપાવે એ ખૂબ જરૂરી છે. સૂર્યને પાપનાશક પણ કહેવામાં આવ્યો છે. એટલે પાપોમાંથી મુક્તિ મળે અને સદબુદ્ધિ માટેની પ્રાર્થના માટે કહેવામાં આવ્યું છે. તો આ આપણું બાળક એ દેવત્વનો વિકાસ કરી શકે એટલા માટે કરીને જેટલું બને એટલું ગાયત્રી અને સૂર્ય સાધનાની સાથે આપણે જોડાયેલા રહીએ એવી ગર્ભવતી માતાઓને ખાસ નમ્ર નિવેદન છે. ગાયત્રીની સાધના એટલે કે ઉપાસનાની સાથે સૂર્યનું પણ ધ્યાન કરવું. હે ને, આપણે જ્યારે આપણું મન એટલું બધું ચંચળ છે કે એક જગ્યાએ એ ચંચળતાને લીધે રહી શકતું નથી, તો એને સ્થિર કરવા માટે આપણે સૂર્યનું પણ ધ્યાન કરી શકીએ છીએ. અને એનું નાનું સ્વરૂપ આપણો દીપક છે, આપણી સામે લઈને બેઠા છીએ. તો એ દીપકમાં સૂર્યની જ્યોતિને ધ્યાન કરતા કરતા એને આપણે એ અવસ્થામાં આપણો એક હાથ આપણા ગર્ભસ્થ બાળક ઉપર એટલે કે ગર્ભ ઉપર રાખીને આપણે જ્યારે સૂર્યની ઉપાસનાને ગાયત્રીની ઉપાસનાને સૂર્યનું ધ્યાન કરતા હોઈએ છીએ, ત્યારે એક પ્રકારનો વિદ્યુત પ્રવાહ માતા અને બાળક બંનેમાં વહેવા લાગે છે અને જેથી કરીને બંનેના પ્રાણ તેજસ્વી બને છે. એટલા માટે ગાયત્રી મહામંત્ર નું શરણું આ સમયે લેવા માટે ખૂબ જ જરૂરી છે કે એક સાથે બબ્બે જીવોને એનો લાભ મળે. એક વાત અગત્યની છે કે સ્વામી વિશુદ્ધાનંદજી કહે છે, સ્વામી વિશુદ્ધાનંદજી કહે છે કે જે જીવ ચેતના દેખાય છે, અત્યારે જે આપણે આસપાસ સૃષ્ટિની અંદર જે જીવ ચેતના શક્તિ જે દેખાય છે, જીવંત સૃષ્ટિ જે દેખાય છે, એ બધી કોના પર આધારિત છે? આપણે બધા જ જાણીએ છીએ કે સૂર્ય સવિતાની શક્તિ ઉપર આધારિત છે. અને આ સૂર્ય એ સવિતા દેવતાનું સ્થૂળ સ્વરૂપ છે અને તેના કિરણો આધ્યાત્મક પ્રયોજનો માટે વાપરવામાં આવે તો નરમાંથી નારાયણ બની શકાય. નરમાંથી નારાયણ બની શકાય માટે આવનાર શિશુ પરમાત્માનો પવિત્ર અંશ છે અને એ પરમાત્મા સાથે એકાકાર બને એના માટે કરીને આપણે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. એના માટે હું એક નાનું સરખું ઉદાહરણ આપું કે વ્યાસજી અને સુખદેવજીનો સંવાદ છે. એક વખત વ્યાસજીને ઈચ્છા થઈ, ભગવાન વ્યાસનું તો આપણને બધાને ખબર છે, તો એ વ્યાસજીની એક અહીંયા આગળ વાત ટાંકી છે એની અંદર કે વ્યાસજીને ઈચ્છા થઈ કે હું પુત્ર ઉત્પન્ન કરું કે જેથી મારા ગળપણમાં સહારો આપે અને પિંડદાન કરે. આપણને સૌને બધાને એમ જ હોય કે મારે પુત્ર જોઈએ. શાના માટે? તો કે ગળપણનો સહારો બને અને ભવિષ્યમાં જ્યારે છેલ્લો સમય આવે ત્યારે પિંડદાન કરીને મને મુક્તિ મળે. તો એ હિસાબે કરીને એમની પત્ની જ્યારે ગર્ભવતી બને છે, ગર્ભમાં રહેલું બાળક ખૂબ તેજસ્વી હોય છે, દિવ્ય આત્મા હોય છે અને તે ગર્ભમાં જ તપશ્ચર્યા કરવા માંડી જાય છે. અને આપ નહીં માનો પણ શાસ્ત્રમાં એનો ઉલ્લેખ છે કે માતાના ગર્ભમાં જ એને 16 વર્ષ થઈ ગયા પણ બહાર ના નીકળે. એ દિવ્ય આત્મા માતાના ગર્ભમાં જ 16 વર્ષ થઈ ગયા પણ એ બહાર નીકળતું નથી. બેનો આપણે વિચાર કરીએ છીએ કે 9 માસનો સમય કેટલો બધો કટોકટીનો સમય, કેટલી બધી ફરિયાદો લઈને મારી બહેનો ગર્ભવતી બહેનો બેઠી હોય હેને, તો આ તો 16 વર્ષની વાત થઈ. અને એ દેવતાઓ, એ ઋષિ મુનિઓ ની કેટલી બધી સહન શક્તિ હશે. તો 16 વર્ષ સુધી આ આત્મા જ્યારે બહાર નથી નીકળતો, ગર્ભસ્થ બાળક જ્યારે બહાર નથી નીકળતો, ત્યારે એને વ્યાસજી
એની સાથે ગર્ભસ્થ બાળકની સાથે વાર્તાલાપ કરે છે કે તમે આટલો બધો સમય થઈ ગયો, આટલા બધા વર્ષો થઈ ગયા, તમારી માતાની આ બધી પરિસ્થિતિ છે, અને છતાં પણ તમારો સમય પાકી ગયો, છતાં પણ તમે બહાર આવતા નથી. શું કારણ છે? કારણ પૂછવામાં આવે છે ગર્ભસ્થ બાળકને, અને કહેવામાં આવે છે કે તમારા માટે મેં બધી જ સગવડોની વ્યવસ્થા કરી છે. તમારા માટે મેં બધી સગવડોની વ્યવસ્થા કરી છે. હું એટલું ઈચ્છું પણ છું કે તમારા આવવાથી મારો વંશ આગળ ચાલશે, અને મેં એ પણ આશા કરી છે કે મારો પુત્ર મારી ગળપણનો સહારો બનશે અને મને પિંડદાન આપીને મારી સદગતિ કરાવશે. ત્યારે જ્યારે ગર્ભમાં રહેલું બાળક બોલે છે, સુખદેવજી, એને ગર્ભમાં જે બાળક છે એ સુખદેવજી હોય છે. તો એ સુખદેવજી ગર્ભમાં રહ્યા બોલે છે, પિતાને ધમકાવે છે, અને ધમકાવતા બોલે છે, જો સંતાનથી વંશ ચાલતો હોય, જો સંતાનના પિંડદાનથી જો સદગતિ પ્રાપ્ત થતી હોય, તો આ બધા જે કૂતરા છે ને, ભૂંડ છે ને, બિલાડા છે ને, આ બધા છે, બધાની સદગતિ ના થઈ જાય. તમે આટલા મહાન તપસ્વી છો, આટલા મહાન ઋષિ છો, તો તમે તમારા કલ્યાણની વાત વિચારો ને. મને તો 84 લાખ અવતારોની અંદર બહુ કડવા અનુભવો થયા છે. સુખદેવજી પોતે કહે છે કે 84 લાખ અવતારો મેં લીધા છે, મને તો બહુ કડવા અનુભવો થયા છે, માટે મારે તો તમને ક્યાંય મદદ કરવી નથી. અને આ ગ્રંથથી જ્યારે એમનો જન્મ થાય છે, સુખદેવજીનો જેવો જન્મ થાય છે ને, એવા તરત જ માતાના ગર્ભમાંથી નીકળીને તરત ચાલવા માંડ્યા, જંગલમાં નીકળી ગયા. અરે ઉભો તો રે બેટા, મને કંઈક તો કહેતો જા, કંઈક તો કહેતો જા. પણ એમણે કોઈ મદદ કરી નહીં વ્યાસજીને. તો આ વાત ઉપરથી મારે એ કહેવાનું છે કે આપણે મનુષ્ય જીવન, આપણું જે આપણને મનુષ્ય જીવન આપણને મળ્યું છે, એ જન્મો જન્મના કર્મો ધોવાને માટે મળ્યું છે. 84 લાખ અવતારો આપણે જે ભોગવ્યા છે, એની અંદર ડુંગરાના ડુંગરા થઈ જાય એવા સારા નરસા કર્મોના ફળો આપણા માટે ઇંતજાર કરીને ઊભા છે. તો આત્માના કલ્યાણની વાત વિચારવા માટે કરીને આ મનુષ્ય અવતાર આપણને મળ્યો છે, એ કર્મોને ધોવા માટેનો મનુષ્ય અવતાર મળ્યો છે. તો આ જે આત્માના કલ્યાણ અર્થે આપણા પેટની અંદર જે આ શિશુ અવતરિત થવાનું છે, એ પણ એવું વિચારે કે હું પણ બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકું, મને એવી માતા મળે કે હું પણ દેવ બની શકું. તો આ માટે કરીને આપણા મનુષ્ય જીવનને સફળ બનાવીએ એવા કર્મો, એવા સત્કર્મો, એવી સત્ભાવનાઓ અને એવા કલ્યાણમય જીવનની આપણે આપણી પણ ઈચ્છા રાખીએ, અને આપણા બાળકના કલ્યાણની અંદર એનું પણ કલ્યાણ થઈ જાય એવા સંસ્કારો પણ આપણે આપણા બાળકને આપીએ. એ આ વ્યાસજીના માધ્યમથી આપણને મળે છે, સુખદેવજીના માધ્યમથી આપણને મળે છે. પ્રાચીન સમયમાં ગાયત્રી ઉપાસનાથી સૂર્ય શાંત રહેતા અને પ્રસન્ન રહેતા હતા. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે એનો કે સૂર્યની ઉપાસના જ્યારે ખૂબ મોટા પ્રમાણમાં થતી હતી, ત્યારે સૂર્ય શાંત અને પ્રસન્ન રહેતા હતા. તેથી સતયુગી વાતાવરણ બની રહેતું હતું. પૂજ્ય ગુરુદેવે ઉગ્રથી અતિ ઉગ્ર સૂર્યને શાંત કરવા માટે સમગ્ર વિશ્વને સૂર્ય ઉપાસના માટે આવાહન કર્યું છે. ગાયત્રી ઉપાસના, સૂર્ય સાધના કરવા માટે ગુરુજીએ આપણને આવાહન કર્યું છે, સમગ્ર વિશ્વને આવાહન કર્યું છે કે અત્યારે જે કંઈ પણ કુદરતની અંદર જે કંઈ પણ વાતાવરણની અંદર જે ખામીઓ જે છે, જેને માટે આપણે શાંતિની કલ્પના કરીને આપણા જીવનને સુખી બનાવવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ, તો એ આ સૂર્ય અને સાધના દ્વારા જ શક્ય બને છે. એને શાંત કરીને જ શક્ય બને છે. તો એના માટે કરીને પરમ પૂજ્ય ગુરુદેવે આપણને આવાહન કર્યું છે. માટે જે ગર્ભવતી માતાઓ, આપ તો હમણાં
સમર્પણની વાત સવારમાં ગુરુજીએ આપણને કીધી હમણાં સૌ પ્રથમ ઋષિ ચિંતનમાં. એમ 9 માસ તમે સમર્પણ તમારા બાળક માટે છો, સમર્પિત છો 9 માસ માટે તમારા બાળક માટે. તો એ પણ આપણે વિચારીશું કે ગાયત્રી સાધના, સાવિત્રી સાધના, સૂર્ય ઉપાસના કરીને આપણે વિશ્વના કલ્યાણમાં પણ ભાગીદાર અત્યારે પણ બનીશું અને ભવિષ્યમાં પણ બનતા રહીશું, એવો ભાવની અંદર કહેવામાં આવે છે. મહાભારતના વન પર્વમાં પણ કહેવામાં આવ્યું છે કે સાવિત્રી કહે છે કે હું અગ્નિહોત્ર એટલે કે યજ્ઞથી ઉત્પન્ન થાઉં છું. પૃથ્વી જ યજ્ઞ દ્વારા મારો અનુગ્રહ કરે છે અને એથી યજ્ઞનું સાનિધ્ય માતા અને બાળક માટે હિતકર અને પ્રેરણાદાયી છે. યજ્ઞનું કેટલું બધું મૂલ્ય, ખૂબ મૂલ્ય છે, એને ખૂબ મહાનતા આપને અને આપના બાળકને છે. એનો મતલબ એવો થયો કે જ્યારે સાધક યજ્ઞ કરે છે તો એના જે દિવ્ય ગુણો છે, પ્રકૃતિના અને ઈશ્વરના, એ બધા જ ગુણો બાળક અને માતા બંનેને મળે છે. એટલે ગર્ભવતી માતાઓને વિનંતી છે કે હે માતાઓ, આપ આપનું જીવન આ 9 માસ દરમિયાન તો સતત યજ્ઞના સાનિધ્યમાં રહે. યજ્ઞનો મતલબ એક જ નથી થતો કે ભાઈ તમે હોતા યજ્ઞ કરો કે ભાઈ યજ્ઞ સળગાવો, પ્રગટાવો અને એની અંદર આહુતિઓ આપો. એનો તો ઘણો લાભ છે જ, એનો તો લાભ છે, પણ યજ્ઞીય જીવન તમારા જીવનની અંદર પણ સેટ કરો. બલિવેશ્ય હવન કરો, સૂર્યની સાધના કરો, એ પણ એક યજ્ઞ છે. બીજા બધાને, ઘણા બધાને માર્ગદર્શનની જરૂર હોય એવા બધાને માર્ગદર્શન કરો. આ બધા જ જે યજ્ઞો છે એ યજ્ઞોની અંદર તમે આની અંદર જોડાઓ અને તમારું કલ્યાણ કરો અને આવનાર બાળકને પણ પ્રેરણા આપો. એ અહીંયા આગળ મહાભારતના વન પર્વમાં એવી વાત ગોઠવવામાં આવી છે. કહેવામાં આવે છે સૂર્ય દેવો સહસ્ત્રાંશો તેજો રાશિ જગતપતે. હે માતાઓ, હે ગર્ભવતી માતાઓ, હે જગતના, હે સૃષ્ટિના તમામ જીવોને કહેવામાં આવે છે કે તમે સૂર્યને ધારણ કરો, ઉપાસના કરો, સૂર્યની સાધના કરો, આરાધના કરો, સૂર્ય અર્ઘ્ય આપો, સૂર્ય પરિક્રમા કરો. અનેક પ્રકારના રૂપો છે, ઘણા બધા પગથિયા છે, શક્ય હોય એટલા અનુસરો અને ઉચ્ચ શ્રેણીના મહામાનવને પૃથ્વી પર અવતરિત કરો. એટલે હે ગર્ભવતી માતાઓ, આજે સમય તમારા માટે છે, એક મહોત્સવનો સમય છે. એમાં તમારે કોઈકને કે હવે 2-4 માસ બાકી રહ્યા હોય, કોઈકને 1-2 માસ બાકી રહ્યા હોય, કોઈકને શરૂઆતથી બાકી હોય, પરંતુ જેટલો પણ સમય તમને મળ્યો છે એ આપ આપના બાળકના કલ્યાણ માટે ને પોતાના કલ્યાણ માટે આપ એને વધારેમાં વધારે વાપરી શકો છો. અહીં આગળ સૂર્ય અર્ઘ્યની વાત કરવામાં આવી છે. સૂર્ય અર્ઘ્ય એટલે શું, એની હું થોડીક વાત તમને કહું કે જ્યારે આપણે પૂજામાં બેઠા હોઈએ ત્યારે દીપક પ્રગટાવીએ અને એક સાઈડ ઉપર આપણે એક તાંબાના લોટામાં શુદ્ધ જળ આપણે એની અંદર લઈને પૂજામાં બેસીએ. એ તાંબાના લોટાની અંદર જે પાણી, પૂજા પૂરી થાય ત્યાર પછી શ્રદ્ધા ભાવથી એની અંદર જે મૂકેલા પુષ્પ, ચંદન અને જે જળ મિશ્રિતા બધું કર્યું છે એ સૂર્યનારાયણની સામે ઉભા રહીને તુલસીના ક્યારે આપણે સૂર્ય સામે દ્રષ્ટિ રાખીને, સૂર્ય ઉગતો હોય, એના દિવ્ય કિરણો આપણા પર પડતા હોય, એવી રીતે અર્ઘ્ય આપવું. અને એનો મંત્ર પણ અહીં આગળ સૂર્યદેવો સહસ્ત્રાંશો તેજો રાશિ જગતપતિ અનુકંપાય મા ભક્તાય ગ્રહણ્યાર્ઘ્ય દિવાકર. અને કદાચ ના પણ આવડે તો ગાયત્રી મંત્ર પણ આપણે બોલીને એ આપણે અર્ઘ્ય ચડાવી શકીએ છીએ. અને લોટામાં થોડુંક પાણી બાકી રાખીને, 1-2 ચમચી જેટલું પાણી બાકી રાખીને એ જળમાં બંને હાથમાં હથેળીમાં 1 ચમચી જેટલું પાણી લઈને બંને હાથની હથેળીઓ ભીની કરીને સૂર્યની સન્મુખ રાખીને 5 વખત ગાયત્રી મંત્ર બોલો. અને એ ભીના હાથ આપણા મોઢા પર, આપણા હૃદય પર, મસ્તક ઉપર, કાન પર, આપણા શરીરના જે ઉપરના ભાગો છે બધા ઉપર આપણે લગાડીએ. એ પ્રભાવિત જળ, એની ઉપમા સોમ અને અમૃતની સાથે કરવામાં આવી છે. સોમ અને અમૃતની સાથે કરવામાં આવી છે. એની ઉપમા, એની સંજ્ઞા આપવામાં આવી છે. અને થોડુંક એનું પાન પણ કરો, થોડુંક પીવો પણ ખરા.
કે જેથી કરીને આપણા શરીરમાં રહેલા કોઈ રોગ નિવારણ પણ થઈ શકે અને આપણને દીર્ઘ આયુષ્ય પણ મળી શકે. તો આ જે ક્રમ છે સૂર્ય અર્ઘ્યનો, એ બેનો આપ અવશ્ય કરતા હશો. કદાચ કોક દિવસ રહી જતું હોય તો એમાં કોઈ દિવસની ત્રુટિ રાખવી નહીં, પણ સૂર્ય અર્ઘ્ય દરેકે આપવું. હું તો એટલે સુધી કહીશ કે ગર્ભવતી માતાઓ નહીં, પરંતુ જેટલા પણ માનવ જીવન તરીકે મનુષ્યો બેઠા છે, જેમને પણ દેવત્વ જેવું જીવન જીવવું છે, અને જે પણ ગુરુજીના શિષ્ય તરીકે છે, દરેકે દરેક ફરજિયાત સૂર્ય અર્ઘ્ય આપે. સાથે સૂર્ય પરિક્રમાની પણ વાત કરી છે કે પૂર્વાભિમુખ રહીને સૂર્ય જ્યારે ઉગતો હોય એના કિરણોની સામે ઉભા રહીને સૂર્યનું ધ્યાન કરતા કરતા બે હાથ જોડીને ગાયત્રી મંત્ર બોલતા જઈને આપણા ઉપર પરિક્રમા કરો. બે હાથ જોડીને ગાયત્રી મંત્ર બોલતા બોલતા તો જે સૂર્યની પ્રાણ શક્તિ છે ને, એ આપણામાં અવતરિત થવાની છે. તો બેનો, આ સૂર્ય શક્તિ થી ભારતની તેજસ્વી આત્માઓ જન્મ લેશે. એ કહેવામાં આવ્યું છે કે સૂર્યની ઉપાસના, સૂર્યની શક્તિ, ગાયત્રીની શક્તિ, માં સાવિત્રીની શક્તિ, આ બધી એક જ વાત છે. તો એનાથી આપણો જે આત્મા છે, ભારતનો જે આત્મા છે, આપણા મનુષ્ય જીવનની ચેતના છે, એ જાગૃત થશે. એમાં તેજસ્વીતા આવશે, એમાં પ્રાણ પુરાશે, એમાં પ્રખરતા આવશે. અને કૃષિ વિજ્ઞાન, સાયન્સ, રાજનીતિ, અર્થનીતિ, વાણિજ્ય, કલા, સંસ્કૃતિ, દરેક ક્ષેત્રની અંદર વિજ્ઞાનથી માંડીને સંપૂર્ણ જગતને આપણે માર્ગદર્શન કરવા માટે યોગ્ય બનીશું. એટલા માટે આપણા ગુરુજીએ એક સરસ મસ્ત આપણને એક પ્રેરણા ગીત પણ આપ્યું છે. ઉઠો સુનો પ્રાચી સે ઉગતે સૂરજ કી આવાજ, अपना देश बनेगा सारी दुनिया का सरताज. તો એની અંદર આપણે ભાગીદારી નોંધાવીએ અને આપણે પુણ્ય કાર્યના ભાગીદારી નોંધાવીને આપણે પણ ગુરુજીના સાચા શિષ્યો બનવા માટે તૈયારી કરીએ. એ ભાવ સાથે મેં પૂર્વ ભૂમિકા આપની સમક્ષ રજૂ કરી છે. આવો આપણે સૂર્ય ભગવાન સવિતા દેવતાનું ગાયત્રી સ્તવન, ગાયત્રીની પ્રાર્થના, એની સ્તુતિ, એનું ગાન અહીંયા આગળ આપણે આટલું બધું મહત્વનું હોય, ખૂબ ભાવથી આપણે એને ગર્ભવતી માતાઓને વિનંતી છે એની સ્તુતિ કરીશું કે ગર્ભવતી માતાઓ ખૂબ હૃદયના ભાવ અને શ્રદ્ધાથી પોતાનો એક હાથ ગર્ભ ઉપર રાખે, જમણો હાથ પોતાના ગર્ભ ઉપર રાખે અને સ્તવન સ્તુતિ ગાનમાં આપણે સૌ જોડાઈએ. સંસ્કૃતની અંદર એના શબ્દો છે અને ગુજરાતીની અંદર એનો અર્થ પણ હું સાથે કહેવા જઈ રહી છું. યજ્ઞની અંદર આપણે ગાયત્રી સ્તવન બોલતા જ હોઈએ છીએ. તો આ જે ગાયત્રી સ્તવન છે એ પ્રાર્થના છે સૂર્ય ભગવાનની, અને આપણે આપણા બાળકને સંભળાવીએ, એના દિવ્ય ગુણોને એને ધારણ કરીએ, એની ઉપાસનીય સવિતા દેવતાના પવિત્ર એના જેવી પવિત્રતા આપણા બાળકમાં પણ આવે ને આપણામાં પણ આવે એ ભાવ સાથે આપણે સ્તવનમાં જોડાવીએ. યન મંડલમ દીપ્તિકરમ વિશાલમ રત્ન પ્રભમ તીવ્રમનાદિરૂપમ દારિદ્ર્ય દુઃખ ક્ષય કારણમ ચ પૂનાતુ મામ તસ્સવિતુર્વરેણ્યમ. અર્થાત જેનું મંડળ પ્રકાશ આપવા વાળું, વિશાળ રત્ન પ્રભાવાળું, તેજસ્વી તથા અનાદિ રૂપ છે, જે દારિદ્ર્ય અને દુઃખને ક્ષય કરવા વાળું છે, તે ઉપાસનીય સવિતા દેવતા મને પવિત્ર કરો. કેટલી સુંદર વાત બતાવવામાં આવી છે. યન મંડલમ દેવ ગણે સુપૂજિતમ વિપ્રહે સ્તુતમ માનવ મુક્તિ કોવિદમ ત્વમ દેવ દેવમ પ્રણમામિ ભર્ગમ પૂનાતુ મામ તસ્સવિતુર્વરેણ્યમ. અર્થાત જેનું મંડળ દેવગણો દ્વારા પૂજિત છે, માનવોને મુક્તિ આપવા વાળું છે, તથા વિપ્રગણ તેની સ્તુતિ કરે છે,
તે દેવ સૂર્યને હું પ્રણામ કરું છું. તે ઉપાસનીય સવિતા મને અને મારા બાળકને પવિત્ર કરો. આપણે એવો ભાવ રાખીશું. યન મંડલમ જ્ઞાન ગણત્વગમ્યમ ત્રૈલોક્ય પૂજ્યમ ત્રિગુણાત્મરૂપમ સમસ્ત તેજોમય દિવ્ય રૂપમ પૂનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ. અર્થાત જેનું મંડળ જ્ઞાનના ઘનત્વને જાણે છે, જે ત્રણેય લોકો દ્વારા પૂજિત છે અને પ્રકૃતિ સ્વરૂપ છે, તેજવાળા અને દિવ્ય રૂપ છે, તે ઉપાસનીય સવિતા દેવતા અમને પવિત્ર કરો. આગળનો સર્ગ કે છે યન મંડલમ ગૂઢમતિ પ્રબોધમ ધર્મસ્ય વૃદ્ધિમ કુરુતે જનાનામ યત સર્વ પાપ ક્ષય કારણમ ચ પૂનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ. અર્થાત જેનું મંડળ ગુપ્ત યોનિઓનું પ્રબોધ રૂપ છે, જે જનતાના ધર્મની વૃદ્ધિ કરે છે, જે સમસ્ત પાપોના ક્ષયનું કારણભૂત છે, તે ઉપાસનીય સવિતા દેવતા મને પવિત્ર કરો. યન મંડલમ વ્યાધિ વિનાશ દક્ષમ યજ્ઞજુષામ સુસંપ્રગીતમ પ્રકાશિતમ યેન ચ ભૂર્ભુવઃ સ્વઃ પૂનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ. અર્થાત જેનું મંડળ રોગોને નષ્ટ કરવામાં દક્ષ છે, જેનું વર્ણન ઋગ્વેદમાં, યજુર્વેદમાં, સામવેદમાં થયું છે, જે પૃથ્વી, અંતરિક્ષ તથા સ્વર્ગ સુધી પ્રકાશિત છે, તે ઉપાસનીય સવિતા મને પવિત્ર કરો. યન મંડલમ વેદ વિદો વદંતી ગાયંતી અચ્ચારણ સિદ્ધ સંગા યદ્યોગિનો યોચજુષાચ સંગા પૂનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ. અર્થાત વેદજ્ઞ જેના મંડળનું વર્ણન કરે છે, જેનું ગાન ચારણ અને સિદ્ધગણ કરે છે, યોગયુક્ત યોગી લોકો જેનું ધ્યાન ધરે છે, તે ઉપાસનીય સવિતા મને પવિત્ર કરો. યન મંડલમ સર્વજને સુપૂજિતમ જ્યોતિશ્ચ કુર્યાદિહ મૃત્યલોકે યત કાલ કાલાદિમનાદિરૂપમ પૂનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ. અર્થાત જેના મંડળનું પૂજન બધા લોકો કરે છે, મૃત્યુ લોકમાં જે પ્રકાશ ફેલાવે છે, જે કાળના પણ કાળરૂપ છે, અનાદિ છે, તે ઉપાસનીય સૂર્ય મને પવિત્ર કરો. યન મંડલમ વિષ્ણુ ચતુર્મુખસ્યમ યદક્ષરમ પાપહરમ જનાનામ યત કાલ કલ્પક્ષય કારણમ ચ પૂનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ. અર્થાત જેનું મંડળ વિષ્ણુ તથા બ્રહ્મ સ્વરૂપ છે, જે અક્ષર છે અને જનોના પાપને નષ્ટ કરે છે, જે કાળને પણ નષ્ટ કરવામાં સમર્થ છે, તે ઉપાસનીય સૂર્ય મને પવિત્ર કરો. યન મંડલમ વિશ્વસૃજામ પ્રસિદ્ધમ ઉત્પત્તિ રક્ષા પ્રલય પ્રગલ્ભમ યસ્મિન જગત સંહરતેખિલમ ચ પૂનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ. અર્થાત જેનું મંડળ દ્વારા વિશ્વનું સર્જન થયું છે, જે ઉત્પત્તિ, રક્ષા તથા સંહાર કરવામાં પણ સમર્થ છે, જેમાં આ સમસ્ત જગત લીન થઈ જાય છે, તે ઉપાસનીય સવિતા દેવતા
મને પવિત્ર કરો. યન મંડલમ સર્વગતસ્ય વિષ્ણુઃ આત્મા પરમ ધામ વિશુદ્ધ તત્વમ સૂક્ષ્માંતુ સૂક્ષ્મયોગપથાનુગમ્યમ પુનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ. અર્થાત જેનું મંડળ સર્વવ્યાપક વિષ્ણુનું સ્વરૂપ છે, જે આત્માઓનું પરમધામ છે, જે વિશુદ્ધ તત્વ છે, યોગ પથ ના સૂક્ષ્મથી સૂક્ષ્મ ભેદને પણ જાણે છે, તે ઉપાસનીય સવિતા દેવતા મને પવિત્ર કરો. યન મંડલમ બ્રહ્મ વિદો વદંતી ગાયંતી યચ્ચારણ સિદ્ધ સંગા યન મંડલમ વેદ વિદઃ સ્મરંતે પુનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ. અર્થાત જેના મંડળનું વર્ણન બ્રહ્મજ્ઞ કરે છે, જેના ગુણગાન ચારણ અને સિદ્ધગણ કરે છે, જેની મહિમાને વેદવિદ સ્મરણ કરે છે, તે ઉપાસનીય સવિતા દેવતા મને પવિત્ર કરો. યન મંડલમ વેદ વિદોપગીતમ યદ્યોગિના યોગ પથાનુગમ્યમ તત સર્વવેદમ પ્રણમામિ સૂર્યમ પુનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ. અર્થાત જેના મંડળનું વર્ણન વેદવિદ કરે છે, યોગ પથનું અનુસરણ કરીને યોગી લોકો જેને માને છે, તે સૂર્યને પ્રણામ છે, તે ઉપાસનીય સવિતા અમને પવિત્ર કરો, અમને પવિત્ર કરો, અમને પવિત્ર કરો. ઉપરયુક્ત પ્રાર્થના ભગવાન સવિતાની વંદના છે. સાવિત્રી પણ સવિતાની શક્તિ છે. જ્યારે આપણે માતાના સંબંધમાં પ્રભુની ઉપાસના કરીએ છીએ, ત્યારે એ ગાયત્રીની આરાધના છે. અને એટલા માટે કરીને આપણે આપણા શિશુને વારંવાર યાદ કરાવીએ. ગર્ભવતી માતાઓ, આપને વિનંતી છે કે આપણા ગર્ભમાં પાંગરી રહેલા બાળકને આપણે વારંવાર યાદ કરાવીએ કે તું ઋષિ મુનિનો વંશજ છો, તું ઋષિ મુનિનો વંશજ છો. ભીષ્મ પિતામહ જેવા દ્રઢ પ્રતિજ્ઞાવાન મહાનુભાવોની પરંપરામાં તારો જન્મ થવા જઈ રહ્યો છે. માટે તું તારા આત્મના કલ્યાણનો વિચાર કરતો થા. આપણે એને વારંવાર યાદ કરાવીએ કે ગંગાને પૃથ્વી પર ઉતારનાર રાજા ભગીરથ જેવા દ્રઢ નિશ્ચયનું લોહી આપણી નસોમાં દોડી રહ્યું છે. તું એવો મહાન રાજવી બન, એવો મહાન તપસ્વી બન. આપણે એને એ પણ યાદ કરાવીએ કે મહાસાગરને આચમનમાં પી જનારા અગસ્ત્ય ઋષિનો હું વંશજ છું. એને યાદ કરાવીએ વારંવાર કે તું બધું જ કરી શકે છે, તું જે ઈચ્છે તે બધું જ કરી શકે છે. તું સનાતન સંસ્કૃતિનો વારસદાર છે અને એનું જતન કરવા માટે કરીને તું જન્મ લઈ રહ્યો છે અને તું બધું જ કરી શકે છે. આ આપણા બાળકને વારંવાર યાદ કરાવીએ, કારણ કે હે ગર્ભવતી માતાઓ, આપણા પાંગરી રહેલા બાળકને જન્મના એના સંસ્કારો સારા ને નરસા બધા જ લઈને આવ્યો છે. તો એ બાળકને આપણે ખૂબ પ્રેમથી બાળકને આપણા ગર્ભમાં રહેલા બાળકને તાલ આપો અને એને નૃત્યનું ભૂખ્યું છે એને સંતોષ કરાવો. એને એવા હાલરડાની લહરીઓ આપો કે એ સંગીતનું તર્યું છે, એની ભૂખ તરસ મીટે. માટે હે જનેતાઓ, હે માતાઓ, ગર્ભાધાનથી માંડીને એના જીવનની અંદર એવી કવિતાઓનું સિંચન કરો, એવા ભાવોનું સિંચન કરો, એના કંઠે એવા કૂણા મીઠા કલ્પના નીતરતા હાલરડા રેડીને એનો જે બોજારૂપ
અત્યાર સુધીનું જીવન છે એને દૂર કરીને એ આનંદનો અનુભવ કરી શકે, એના જીવનની અંદર આનંદના દીવા પ્રગટી શકે. એટલા માટે ખૂબ ભાવ રેડીને આપણે બાળકોનું જતન કરીએ. આપણા અંદર રહેલા બાળકનું આપણે ખૂબ ભાવથી એને જતન કરીએ. આજકાલ પુરુષોની લાલસામાંથી નીપજી રહેલા બાળકોને માવતરનું સાચું ભાન કરાવવું છે. બેનો, માવતરનું સાચું ભાન કરાવવાનું છે કે તમે તો દેવના દીધેલા છો અને મેં માગીને લીધેલા છે. તમે દેવના દીધેલા છો, મેં માગીને લીધેલા છો. આવો છો તો અમર થઈને રહો. તમે આવી રહ્યા છો તો તમે અમર થઈને રહો. એવી વાત આપણા બાળકને હંમેશા એના ગર્ભ ઉપર હાથ રાખીને હંમેશા એને જણાવવી જોઈએ. તો આ વાતની સાથે હું એક થોડીક બીજી પણ થોડીક વાત કરી લઉં. સમય કદાચ 2 મિનિટ 4 મિનિટ કદાચ હોઈ શકે. તો આપણે સૌ જાણીએ છીએ કે અત્યાર સુધીના પાઠોની આપણે સાધનાની અંદર, લોક શિક્ષણની અંદર, વૈજ્ઞાનિક અને આધ્યાત્મના સમન્વય કરીની અંદર માતાઓને ઘણું બધું શીખવાડવામાં આવ્યું છે કે આપણે આપણા બાળકને એની અંદર ઘણું બધું ચેન્જ લાવી શકીએ છીએ. ભલે ગમે તે જન્મોને ગમે તે સંસ્કારો લઈને આપણે પેટની અંદર આવ્યું હોય, પરંતુ આપણે ધારીએ ને એવા એને ફેરફાર કરી શકીએ છીએ. હું હિરણ્યકશુપ રાજાની વાત કરું. હિરણ્યકશુપ એ રાક્ષસ કુળનો રાજા હોય છે અને એની માતા કયાધુ એ એના ગર્ભમાં રહેલા બાળકને એના રાક્ષસી સંસ્કારો એ આપવા નથી માંગતી અને એ પોતે એટલા બધા સુસંસ્કારોનું સિંચન કયાધુ કરે છે ઋષિના આશ્રમમાં રહીને કે એક એવા રાક્ષસ કુળમાં પણ એના ડિયાનો મળેલા હોવા છતાં પણ એ માતાના પ્રભાવથી એ પોતાના બાળકને પ્રહલાદ જેવા ભક્ત બનાવી શક્યા છે. હે ને? તો આપણે આપણા જીવનની અંદર આ જે મહત્વના સમયની અંદર આપણા બાળકને શું આપી શકીએ, કેટલું આપી શકીએ, એ માતાના હાથની વાત છે. હે ને? ભગવાનને તો જન્મ લેવો છે, રામ પણ જન્મવા તૈયાર છે ને કૃષ્ણ પણ તૈયાર છે ને બધા જ દેવાત્માઓ આવવા માટે તૈયાર છે. પણ હે માતાઓ, આપણી જાગૃતિ એ જ એનું ભવિષ્ય છે. હે ને? એવી જ વાત રાવણના પિતા એ ઋષિ મુનિ હતા, પણ એની માતા કઈ કશી રાક્ષસી હતી. પિતાના વિદ્વાનતાને કારણે, પિતા ઋષિ હોવાને કારણે એનામાં ઘણા બધા સારા ખૂબ ખૂબ તપસ્વી બનાવ્યા છે એમને. રાવણને ઘણે જ બધા જ્ઞાનીને ઘણું જ બધું આમ એમને આપ્યું છે. પણ એની સામે પેલા રાક્ષસી માતાએ પણ પ્રતિજ્ઞા કરી છે કે હું મારા બાળકને મારા રાક્ષસ કુળનો નેતા બનાવીને જ રહીશ એમ. અને આપણે જોઈએ છે કે રાવણ એ રાક્ષસ કુળનો નેતા બન્યો છે. અને ઘણો બધો તપસ્વી, ઘણો બધો સાધક, ઘણા બધા દેવો, બધું ઘણું આપણે જાણીએ છીએ. પણ એક જ એવા સંસ્કાર માતાના મળ્યા કે જેનું આપણે સૌ એનો ઇતિહાસ આપણે ભણી ચૂક્યા છીએ. તો માતાઓ, આપણે જે આ 9 માસનો જે સમય છે એ આપણા બાળક માટે કેવી રીતે ઉપયોગ કરવો અને કેવી રીતે આપણે આપણા બાળકને એના ભવિષ્યને એને આગળ લાવવા માટે, હે ને, હમણાં બે વાત કરી એમ કે ભાઈ મનુષ્ય જન્મ એ પરમાત્મા બ્રહ્મમાં એકાકાર થવા માટેનો, હે ને, જૂના કર્મો, જૂના સંસ્કારોને ધોવા માટેનો સમય છે. તો આપણે જે સંસ્કાર આપીએ કે આપણું બાળક એ પરમાત્મામાં વિલીન થાય, એવા ભાવ સાથે હું મારી વાત પૂરી કરું છું. અને હવે પછી અમારા પછી નેક્સ્ટ લલિતાબેન એન બારિયા ઉપસ્થિત રહેવાના છે. બેન શ્રી લલિતાબેન બારિયાને નમ્ર નિવેદન છે કે હવે પછીનો કાર્યક્રમ આપ સંભાળો. લલિતાબેન આપણા પંચમહાલ જિલ્લાના આવોકડી સંસ્કારવાન પેઢીના સંયોજક છે અને કહેવા જાય તો એમને ઘણા બધા ખૂબ આવોગડે સંસ્કારવાન પેઢીની અંદર ખૂબ કામ કરી રહ્યા છે બેન. તો એવા બેનને વિનંતી કરીએ કે બેન આપ આપનું આગળનું સેશન સંભાળો. લલિતાબેન બારિયા.
લલિતાબેન બારિયા, બેન શ્રી લલિતાબેન બારિયાને વિનંતી છે આગળનું સેશન સંભાળો. લલિતાબેન બારિયા. આપનું માઇક અનમ્યુટ કરો, વિડીયો ઓન કરો. લલિતાબેન, માઇક જેવું ચિહ્ન દેખાય છે એને ટચ કરો એટલે ઓન થઈ જશે, અને વિડીયો પણ એને ટચ કરો એટલે ઓન થઈ જશે. લલિતાબેન, આપ જોડાયેલા જ છો. આપ જોડાયેલા જ છો. આપ તો વિડીયો ઓન કરો અને માઇક ઓન કરો. થઈ ગયા. હાજી, હાજી, આપ જોડાયેલા જ છો. વિડીયો ઓન કરો. હા, અવાજ થોડો આવે છે, તૂટક આવે છે, પણ વિડીયો ચાલુ કરો. હેલો હા, હેલો હા, લલિતાબેન. હા, બોલો, હા બોલો. સંભળાયું? હા, સંભળાય છે, પણ તૂટક આવે છે. થોડુંક વ્યવસ્થિત સેટ કરો. નથી સેટ થતું. હેલો, લલિતાબેન. હાલો હા, હેલો દેખાઈ ગયા. હા, હા, સંભળાયું હવે? અવાજ આવ્યો છે. હા, અવાજ હા આવ્યો. હા જી. આપણે બેઠક બદલી. હા. બધાને મારા જય ગુરુદેવ. ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. આજનો મારો વિષય છે નારી શક્તિ નવયુગ જનની. તો
તો મહર્ષિ ધૌમ્યે કહ્યું છે કે ભદ્રજનો શાસ્ત્રોમાં નારીની ખૂબ મહત્તા વર્ણવવામાં આવી છે. નારી પરિવારની ધરી છે. એની ઉત્કૃષ્ટતા અને નિષ્ઠકૃતતા પર ઘરના ઉત્થાન અને પતનનો આધાર છે. એમાં સહેજ પણ સંદેહ નથી. પુરુષ તો માત્ર એનો સહાયક છે. તે સાધનો ભેગા કરે છે અને સહયોગ આપે છે. પ્રાતઃકાળે પથારીમાંથી ઉઠવાથી માંડીને રાત્રે ઘરના સભ્યો સૂઈ જાય ત્યાં સુધીના બધા જ કાર્યમાં તે પ્રતિ ક્ષણ વ્યસ્ત રહે છે. નારી ગૃહલક્ષ્મી છે. એને ઘરરૂપી દેવાલયમાં રહેલી પ્રત્યક્ષ દેવી માનવી જોઈએ. શાસ્ત્રોમાં નારીની મહત્તા એની ગરિમાનું વર્ણન કરતા કહેવામાં આવ્યું છે કે નારી બ્રહ્મવિદ્યા છે, શ્રદ્ધા છે, શક્તિ છે, પવિત્રતા છે, કલા છે. નારી સાક્ષાત કામધેનુ છે, અન્નપૂર્ણા છે, સિદ્ધ છે અને મનુષ્યનું બધા જ અભાવો, કષ્ટો અને સંકોટોનું નિવારણ કરનાર સમર્થ છે. નારીને પરિવારનો પ્રાણ અને હૃદય કહેવામાં આવ્યું છે. નારી પોતાના કોમળતા, સુશીલતા, સંવેદના, કરુણા, સ્નેહ, મમતા વગેરે હાર્દિક વિશેષતાઓના કારણે પરિવારના નિર્માણ મહત્વનું સ્થાન ધરાવે છે. મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે પૂજા હિ ગૃહ દીપ્તય સ્ત્રીય શ્રેયશ્ચ લોકેશુ વિશો અસ્થિ કશ્ચન. ગૃહ સ્વામીની સ્ત્રી પૂજાને યોગ્ય છે. એનામાં અને લક્ષ્મીમાં કોઈ પણ તફાવત નથી. નારી દેવત્વની સાક્ષાત મૂર્તિ છે. દેવી ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યા સમસ્તા સ્તવ દેવી ભેદાહ સ્ત્રીહ સમસ્તા સકલા જગત્સુ. બધી સ્ત્રીઓ અને બધી વિદ્યાઓ દેવી રૂપ છે. નારીના અંતઃકરણમાં કોમળતા, કરુણા, મમતા, સહૃદયતા તથા ઉદારતાની 5 દેવવૃત્તિઓ સહજ રૂપે વધારે છે. ભારતીય સંસ્કૃતિમાં નારીને સર્વોચ્ચ સ્થાન પર છે. નારી પોતે જાગવાનું છે અને બીજી નારીઓને જગાડવાનું છે. નારી આ સૃષ્ટિનું સૌંદર્ય છે. એને જીવંત કલાકૃતિને રૂપે જોઈ શકાય છે. સ્નેહ આપો એની પ્રવૃત્તિ છે અને અનુદાન આપવું એ એનો સ્વભાવ છે. એનામાં જીવ સંચારના બધા જ તત્વોને સૃષ્ટાએ ઠાંસી ઠાંસીને ભર્યા છે અને સર્જનની અણઘડ કરુકતાને સુઘડતામાં બદલી નાખવાની ક્ષમતા તેને આપી છે. મનુષ્યની નિર્માતા નારી છે. નારીએ પોતાની શક્તિનું મહત્વ સમજવું જોઈએ. નારીનું ગૌરવ એના જનનીના પદમાં રહેલું છે. ખરેખર સામાન્ય પ્રાણીઓથી ભરેલી આ ધરતી પર માતાનું હૃદય એક દેવી વિભૂતિ છે. જ્યારે માતાને વેદ વ્યાસજીએ 21 નામોથી સંબોધિત કરીને ગુણગાન ગાયા છે. એમાં કહેવામાં આવ્યું છે માતા ધરિત્રી, જનની, દયાદ્ર હૃદયા, શિવા, દેવી, ત્રિભુવન શ્રેષ્ઠા, નિર્દોષા, સર્વ દુઃખા, આરાધનિયા, પરમા દયા, શાંતિ, ક્ષમા અને ધૃતિ, સ્વાહા સ્વધા ચ ગૌરી ચ પદ્મા ચ વિજયા જયા. ભગવાન વેદ વ્યાસજીએ નારીને ઉપરોક્ત 21 નામોથી સંબોધિત કરીને એના ગુણગાન ગાયા છે. અને પછી આગળ કહ્યું છે કે નાસ્તિ ગંગા સમમ તીર્થ, નાસ્તિ વિષ્ણુ સમઃ પ્રભુ, નાસ્તિ શંભુ સમઃ પૂજ્યો, નાસ્તિ માતૃ સમો ગુરુ. અર્થાત ગંગા સમાન કોઈ તીર્થ નથી, વિષ્ણુ સમાન કોઈ પ્રભુ નથી અને શિવ સમાન કોઈ પૂજનીય નથી, તથા વાત્સલ્યમય માતૃ હૃદયનારી સમાન કોઈ ગુરુ નથી, જે કે આ લોક તથા પરલોકમાં કલ્યાણકારી માર્ગ આપણને લઈને જઈ શકે છે.
મહાપુરુષો હંમેશા નારીને સન્માન આપતા આવ્યા છે. એની મહાનતાનું એ જ કારણ છે. આ સંસ્કાર જે બીજ રૂપે વાવવામાં આવે છે તે એમને એટલા માટે ઉચ્ચ સ્થાને પહોંચાડી દે છે કે એના લીધે જ તેઓ ઇતિહાસમાં અમર બની ગયા છે. બાળકો કઈ આસમાનમાંથી ઉતરતા નથી. તેઓ માતાના શરીરનું અંગ છે. એમનામાં રહેલી ચેતનાનું સિંચન, પોષણ તથા સંસ્કારોનું અભિવર્ધન માતા દ્વારા થાય છે. નરરત્નોનું ઉત્પાદન કોઈ પણ સમાજ યા રાષ્ટ્રમાં ત્યારે જ વધે છે કે જ્યારે નારીની સુસંસ્કારિતા પર ધ્યાન આપવામાં આવે. જો માતા ન હોત તો આ સૃષ્ટિ ક્યાંથી હોત અને રાષ્ટ્ર તથા સમાજની રચના કઈ રીતે થાત. જો મા ના હોય તો બીજી એવી કઈ શક્તિ છે કે જે સંસારમાંથી અનિતિ તથા અત્યાચાર દૂર કરવા માટે શૂરવીરોને આ ધરતી પર ઉતારી. જો માતા ના હોત તો આ મોટા મોટા વૈજ્ઞાનિકો, પ્રકાંડો, પંડિતો, કલાકારો, શ્રેષ્ઠ સાહિત્યકારો, દાર્શનિકો, વિદ્વાનો, મહાત્માઓ તથા મહાપુરુષો કોની ગોદમાં રમીને ધરતી પર પદાર્પણ કરત. નારી માત્ર વ્યક્તિ તથા રાષ્ટ્રની જનની નહીં, પરંતુ માતા નારી એ જગત જનની છે. એ વાત સત્ય છે કે કોઈ વ્યક્તિ જન્મથી મહાન નથી હોતા. જો કે પૂર્વ જન્મના સંસ્કાર એને ઉચ્ચ સ્થિતિએ પહોંચવામાં મદદ કરે છે. ભારતની નારી તે સંસ્કારોને ખીલવામાં જ નહીં પણ નવા સંસ્કારોનું સિંચન કરીને પુરુષને ઊંચે ઉઠાવવામાં કુશળ છે. અભિમન્યુ બુદ્ધ અભિમન્યુની માતા સુભદ્રાએ ગર્ભવતી હતી ત્યારે પોતાના વિચારો અને કર્મો બંનેની સાધના કરી હતી. અર્જુન અને કૃષ્ણની જેમ સુભદ્રા પોતાના પતિની સારથી બની હતી. આવી વીર માતાનું સંતાન ચક્રવ્યૂહ તોડે એમાં શું આશ્ચર્ય. બુદ્ધના માતા તો બાળકને જન્મ આપીને મૃત્યુ પામ્યા હતા, છતાં પણ એમની આધ્યાત્મિક આત્મ સાધનાનો પ્રભાવ ગર્ભસ્થ બાળક પર તો પડ્યો જ. ઋષિ મુનિઓના આશ્રમો અને ત્યાંના પવિત્ર વાતાવરણમાં રહેવાના પ્રભાવથી ત્યાં જન્મ લેનાર બાળક મોટો થઈને જગતનું કલ્યાણ કરનાર દેવદૂત બની ગયું. બાળકના જન્મ પછી એના પાલન પોષણમાં આદર્શો અને અધ્યાત્મના સિદ્ધાંતો પ્રત્યે દ્રઢ નિષ્ઠાએ સદૈવ બાળકોને મહાન બનવાની પ્રેરણા આપી છે. ચંદ્રગુપ્ત મૌર્ય, રાણા સંઘ, મહારાણા પ્રતાપ, વીર શિવાજી, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, રાજર્ષિ ટંડન, બાબુ રાજેન્દ્ર પ્રસાદ, મદન મોહન માલવીયાજી, વિનોબા ભાવે, મહર્ષિ કર્વે, સ્વામી દયાનંદ, સ્વામી વિવેકાનંદ અને જવાહરલાલ નહેરુ જેવા સેંકડો વિભૂતિઓ એમની માતાઓ પોતાના પુત્રોને રાષ્ટ્ર સેવા અને સમાજ નિર્માણની દિશામાં આગળ ના વધારત તો આ મહામાનવો પણ કદાચ સામાન્ય લોકોની જેમ પેટ અને પ્રજનન પાછળ ભટકતા હોત. મેવાડના રાજપૂત ઇતિહાસમાં રાણા સંઘનું નામ વિશેષ ઉલ્લેખનીય છે. ભગવાન કૃષ્ણની ભક્તિમાં તન્મય રહેનાર મીરા એમની પૂર્વજ હતી. રાજા કુંભાના વારસદારમાં મહારાણા સંગ્રામસિંહ જ તેજસ્વી અને પ્રભાવશાળી વીર પુરુષ ગણાય છે. રાણા સંઘની માતાએ રાજસ્થાનની દુર્દશા બરાબર જોઈ હતી. રાણા સંઘ જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતાએ નિશ્ચય કર્યો કે હું એવા સંતાનને જન્મ આપીશ કે જે આ અંધકાર ભર્યા વાતાવરણમાં પ્રકાશ ફેલાવી શકે. સાત્વિક યોજના, વિરોચિત વેશભૂષા અને સાહસિક વિચારોને મનમાં ઠસાવીને એમણે ખરેખર એવા તેજસ્વી સંતાનનો જન્મ આપ્યો. માતા જીજાબાઈએ જ્યારે શિવાજી ગર્ભમાં હતા ત્યારથી સંકલ્પ કર્યો હતો કે મને દુશ્મનનો નાશ કરવા અને રાષ્ટ્ર અને ધર્મના રક્ષણ માટે મને શ્રી રામ જેવો પુત્ર અથવા દેવી દુર્ગા જેવી પુત્રી આપજો.
જે દુશ્મનોને પરાજિત કરે, ગર્ભાવસ્થા દરમિયાન જ જે યુદ્ધો લડ્યા એના પ્રભાવે તેમની કુખે શિવાજી જેવા વીર પુરુષ જન્મ્યા. જન્મ બાદ પણ તેમણે હાલરડામાં શિવાજીને વીરતાના પાઠ ભણાવ્યા. તેના પ્રતાપે ભારતને શિવાજી મળ્યા. ભારતનો પ્રત્યેક વ્યક્તિ ગર્ભ સંસ્કાર વગર જન્મવો જોઈએ નહીં. જેમ બાળકને જન્મ બાદ રસીકરણ ફરજિયાત છે, તેમ ગર્ભ સંસ્કાર અવશ્ય કરાવવા જોઈએ. માતા પિતા જેવું બાળક બનાવવા જેવું ઈચ્છે છે એવું બાળક બનાવી શકવાની શક્તિ ભગવાને તેમને આપી છે. તો આપણે એક રાણી મદાલસાની વાત કરીએ તો તેના પ્રથમ 3 પુત્રો સંત કોટીના થયા, જ્યારે ચોથો પુત્ર રાજા થયો. મદાલસાએ 3 પુત્રોને ગર્ભ દરમિયાન જ શુદ્ધો હસી, બુદ્ધો હસી, નિરંજનો હસી, સંસાર માયા પરિચિતો હસી સંભળાવી હતી. ત્યારે ચોથા પુત્ર માટે રાજ્ય સંભાળવા માટે જોઈશે તો ચોથા પુત્રને રાજ્ય સત્તાના પાઠ ગર્ભમાં ભણાવ્યા હતા. ભારત વર્ષમાં જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે તેના નિવારણ માટે મહર્ષિઓ ભેગા થયા. તેમણે શોધી કાઢ્યું કે કોઈ એવી વ્યક્તિ તપ સાધના કરે કે જે એક સાથે બ્રહ્મ જ્ઞાની, કર્મકાંડી, શાસ્ત્રજ્ઞ અને મેધાવી હોય તો દુષ્કાળ દૂર થાય. આ બધી વિશેષતાઓ મહર્ષિની કન્યા ઘોષામાં જોવા મળી અને એણે કરેલી તપશ્ચર્યાથી દુષ્કાળનું નિવારણ થયું. પ્રાચીન ભારતની નારીની સ્થિતિનો એમના શૌર્ય, પરાક્રમ અને પુરુષાર્થનો પરિચય મેળવી શકાય. અગણિત પ્રસંગો છે. પ્રતિભા, વિદ્વતા, કર્તવ્ય, નિષ્ઠા, સમાજ સેવા, ધર્મ સેવા વગેરે કાર્યમાં ભારતીય મહિલાઓએ આગળ વધીને પોતાની ક્ષમતાઓને વિકસિત કરી હતી. જ્યારે પણ અવસર મળ્યો, સમય મળ્યો, ત્યારે ભારતીય નારીએ પોતાના ગૌરવમય સ્વરૂપનું દર્શન કરાવ્યું. હાડા રાણી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, જીજાબાઈ, રાણી દુર્ગાવતી, તારાબાઈ, કર્માવતી, કમલા, અહલ્યાબાઈ, ભીખાજી, સરોજની નાયડુ, મીરા, કમલા, હોસ્પેટ, ડોક્ટર પૂનમ, કસ્તુરબા વગેરે કેટલી એવી મહાન મહિલાઓ છે જે ગુલામીના સમયમાં જન્મી અને તે છતાં શૌર્ય પરાક્રમની સાથે સેવા સાધનાના ક્ષેત્રમાં પણ પોતાનું નામ અમર કરી ગઈ. ગણેશ તથા કાર્તિકેય જેવા દેવ પુરુષો, અવતાર શક્તિઓને જન્મ આપનારી માતા પાર્વતી પોતાની નિષ્ઠાના બળથી, સંકલ્પ શક્તિના કારણે જ શિવજીને મેળવી શકી હતી. અશક્યને શક્ય કરી દેખાડનારી એ શક્તિ, તપશ્ચર્યા એ ધૈર્યની હતી. ગાંધારીને 100 પુત્રો હતા, પરંતુ એમને સુસંસ્કાર આપવામાં આવ્યા ન હતા. કુંતાજીને માત્ર 5 પાંડવો જ હતા, પરંતુ એમને સુયોગ્ય અને સંસ્કારી બનાવવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. મહાભારતના યુદ્ધમાં 100 કૌરવો મરાયા, જ્યારે 5 પાંડવો વિજય બન્યા. નારીની સુતેલી ચેતનાને જગાડતા ગુરુદેવે ઘોષણા કરી છે કે આ યુગ નારી જાગરણનો છે. પ્રિય બહેનો, જાગો, પોતાના અસ્તિત્વને ઓળખો, પોતાના ગૌરવ ગરિમાનું ધ્યાન ધરો, પોતાની સુતેલી શક્તિને ઓળખો અને દુર્ગા, ચામુંડા, કાલી બનીને દુષ્ટોના દમન માટે તૈયાર થઈ જાઓ. અત્યારે તમને વંદનીય માતાજીની શક્તિ અને ગુરુદેવના વરદાન મળી રહ્યા છે. પોતાને અબળા ન સમજો. તમારી અંદર ઝાંસીની રાણી, અહલ્યાબાઈ, દુર્ગાવતી, સાવિત્રી, મદાલસા, મૈત્રી સુતેલી છે. તેને જગાડો અને પોતાની સંસ્કૃતિનો ઉદ્ધાર કરવા માટે આસુરી શક્તિ સાથે ટકરાઈને તમે દુર્ગા, ચામુંડા બની જાઓ. અસત્ય, દુરાચાર, ભ્રષ્ટાચાર રૂપી રાક્ષસ સાથે ટક્કર લેવા માટે સત્યવાનને યમરાજથી બચાવો. આજે નારી જ્ઞાનના ક્ષેત્રને ભૂલી ગઈ છે. નારી પતિનું પણ નિર્માણ કરે છે, બાળકોનું એટલું જ નહીં. આજે નારી અબળા, નિર્બળ બની ગઈ છે. એક જમાનામાં નારી પૂજ્ય હતી,
અત્યારે ભોગ્યા બની ગઈ છે. એક જમાનામાં મહારાણી હતી, અત્યારે નોકરાણી બની ગઈ છે. એક જમાનામાં નારી દેવી હતી, અત્યારે દાસી બની ગઈ છે. એક જમાનામાં નારી માતા હતી, અત્યારે માયાવી બની ગઈ છે. એક જમાનામાં નારીમાં ભાવના હતી, અત્યારે વાસના થઈ ગઈ છે. એક જમાનામાં શક્તિ હતી, અત્યારે અશક્તિ બની ગઈ છે. નારીને ભોગ માયા ના સમજો, નારીને યોગ માયા સમજો. એક વખત 4 પંડિતો બેઠા હતા, ત્યારે એક વ્યક્તિ ઝાડ ઉપર ચડીને ઝાડીને ડાળીને કાપી રહ્યો હતો અને એની નીચે કૂવો હતો. ત્યારે પંડિતજીએ પૂછ્યું કે છોકરા, તું શું કરે છે? તારું નામ શું છે? ચાલ તારો વિવાહ કરાવી લઉં. આ 4 પંડિતો, એમના નજીકમાં એક સુંદર સુંદરી હતી અને આ કન્યાથી તેઓ વિરુદ્ધ હતા. કારણ હતું કે શાસ્ત્રોની અંદર સત્સંગમાં આ પંડિતોને આ બેને હરાવ્યા હતા અને કન્યાએ પ્રતિજ્ઞા લીધી હતી કે મને જ્ઞાન ક્ષેત્રમાં જ્ઞાની પુરુષ મળે તો હું વિવાહ કરી લઈશ. અને તેનું નામ હતું વિદ્યેતમાં, વિદ્યાધારિણી કરવા વાળી વિદ્યેતમાં. અને છોકરાનું નામ હતું કાલિયો, કાળા અક્ષર ભેંસ બરાબર. પંડિતોએ કહ્યું કે કાલિયા, તારે બિલકુલ બોલવાનું નહીં અને મૌન જ રહેવાનું છે. તને પૂછે અને કઈ પણ ના આવડે તો તારે અમારી સામે જોવાનું છે. કાલિયાને વિવાહની વાત મળી એટલે તે આનંદમાં આવી ગયો. પંડિતોએ કહ્યું કે વિદ્યુતમાં, અમે એક મૌન મહારાજને લઈને આવ્યા છીએ, તે ખૂબ જ જ્ઞાની છે, તો તમે વિવાહ માટે તૈયાર છો? તો એ ફરી શું કહ્યું કે એ છોકરો બોલશે પણ નહીં અને મૌન રહેશે. તો વિદ્યુતમાં કહ્યું કે હું તૈયાર છું. પછી કહ્યું કે તમારે જે પરીક્ષા લેવી હોય તે લઈ શકો છો. તો વિદ્યુતમાં એ કાલિયાને એક આંગળી બતાવી. ત્યારે કાલિયાના મનમાં, એ તો મૂર્ખ હતો, નિરક્ષર હતો, તેને એમ થયું કે આ છોકરી મારા પર ગુસ્સો કરે છે. એટલે પણ છોકરીને શું લાગ્યું કે પરમાત્મા એક જ છે. પછી કાલિયાએ 2 આંગળી બતાવી. તો એ કન્યાને એવું થયું કે પ્રકૃતિ અને બ્રહ્માંડ 2 છે. પણ કાલિયો શું કહે છે કે મારી 2 આંગળીથી તારી હું આંખો ફોડી નાખીશ. ત્રીજી વાર કન્યાએ 3 આંગળી બતાવી. ત્યારે કાલિયાએ પણ 3 આંગળી બતાવી. ત્યારે કન્યાને થાય કે છે કે આ કાલિયો કહેવા માંગે છે કે પ્રકૃતિ અને બ્રહ્માંડ વચ્ચે જીવ છે. તો આ બધું જોયું પછી કે આ તો બહુ વૈજ્ઞાનિક શાસ્ત્રજ્ઞાની છે આ છોકરો. તો પછી ત્યારે વિદ્યુત મને ખબર પડે છે મૌની સાધુ છે પણ ખૂબ હોશિયાર છે. ત્યારબાદ વિદ્યુતમાં હાથની આંગળીનો મુક્કો બનાવ્યો અને કાલિયાએ 2 હાથના 2 મુક્કા બનાવ્યા. ત્યારે કહેવા માંગે છે કે 2 ની અંદર પરમાત્મા તો એક જ છે. પછી વિદ્યુતમાં એ કાલિયાને ગળામાં માળા પહેરી દીધી અને લગ્ન કરીને ઘેર જાય છે. ત્યારે એ તો નિરક્ષર છે, રાવણનું ચિત્ર દેખાય છે. ત્યારે કે છે તો રાવું રાવું રાવું. ત્યારે વિદ્યુત મને ખબર પડે છે કે આ તો સાલો નિરક્ષર છે, અભણ છે, મૂર્ખ છે, મારે શું કરવું? MBBS ને જે છોકરી હોય ગામડામાં ગમાર મળી જાય તો શું કરે? આટલું સાંભળતા કાલિયાને ખોટું લાગ્યું. તે કાલિયો કહે છે કે મારે કૂવામાં પડીને મરી જવું છે, મારે જીવવું નથી. અને કૂવામાં પડવા માટે જાય છે. ત્યારે પાછળ પાછળ વિદ્યુતમાં જાય છે અને કહે છે તમે શું કરો છો? તો કાલિયો કહે છે મારે કૂવામાં પડીને મરી જવું છે. તો વિદ્યુતમાં કહ્યું આ કૂવા પર પથ્થર છે, તેના પર દોરડાના ઘસારા છે, તે જળ છે. આ લાકડા પણ દોરડાના ઘસારા છે, એ પણ જળ છે. તું એવો તો નથી ને? તારામાં બુદ્ધિ નથી? તારામાં પરમાત્મા બિરાજમાન નથી? તો કાલિયાને 25 વર્ષના કાલિયાને વિદ્યુતમાં એ પ્રૌઢશાળામાં દાખલ કર્યો અને આગળ જતો તે કાલિદાસ બની ગયો. નારી ચાહે તો તેના પતિને જ્ઞાની બનાવી દે છે અને જો ચાહે તો અજ્ઞાનના અંધારામાં પણ ભટકાવી શકે છે. તો નારી अपनी गरिमा को पहचानो, अपनी शक्ति ने पहचानो. गुरुदेव तथा वंदनीय माताजी बताવી રહ્યા છે કે નવયુગ સ્ત્રી પ્રધાન હશે. આ પ્રકારની ક્ષમતા નારીમાં જ સૃષ્ટિએ ઠાંસી ઠાંસીને ભરી છે, એમાં કોઈ શંકા નથી. યુગનું નિર્માણ
અને નેતૃત્વ કરવા માટે એનું વર્ચસ્વ સ્થાપવામાં આવશે. આળસ કે વિલંબ ન કરવા જોઈએ. અહીંયા ઋષિ કહે છે કે આગામી સમય ખરેખર ભાવ પ્રધાન હશે અને એનું સંચાલન નારી શક્તિ જ કરશે. પુરુષ સ્ત્રીને વિકાસ કરવા માટે આગળ વધવાની તક ન આપે તે સૃષ્ટિની માટે નવ નિર્માણ કરવા, માનવમાં દેવત્વ જગાડવા તથા ધરતી પર સ્વર્ગ જેવી પરિસ્થિતિઓ ઉત્પન્ન કરવા માટે નારીની શક્તિને ખીલવવી, તેને પ્રખર બનાવી તે આજના યુગની મહત્વની જરૂરિયાત છે. આગામી દિવસોમાં નારી દ્વારા વિશ્વનું નેતૃત્વ કરવામાં આવશે. નારી જાગશે ત્યારે નવયુગનું અવતરણ થશે. અત્યારે વંદનીય માતાજીની શતાબ્દી આવી રહી છે. તે સંકલ્પો અને સૌભાગ્ય લઈને આવ્યા છે. નારી શક્તિ અદ્ભુત છે. જો તે ચાહે તો મૌન ધારણ કરી શકે છે, ચાહે તો શાંતિને અંતઃકરણને પણ શાંત કરી શકે છે. પણ જ્યારે તે મહિષાસુર મર્દિનીનું રૂપ ધારણ કરે છે ત્યારે તેની સામે દેવ, અસુર, દાનવ દરેક નતમસ્તક થઈ જાય છે. આજે સમાજમાં એવું જોવા મળે છે કે સ્ત્રી ઘરની ચાર દિવાલોમાં ગોધાઈ રહે છે અને ઘરની વ્યવસ્થા જાળવે છે તથા શક્ય હોય ત્યાં સુધી પુરુષ, બાળકો તથા ઘરના બીજા સભ્યો પાછળ પોતાનું જીવન બરબાદ કરે છે. સૈકાઓથી બસ આવું જ ચાલ્યા આવે છે. એમાં પડદા પ્રથા જેવા કુરિવાજોએ આ ત્રાસ વધારવા મોટો ભાગ ભજવ્યો છે. સ્ત્રી અને પુરુષ બંને હળી મળીને પરિવાર રૂપી રથને ધરીને ફરતી રાખે તે માનવ સમાજના હિતમાં છે. પરિવારની સુસંસ્કારિતા તથા સુવ્યવસ્થા જાળવવા ઉપરાંત તો પોતાની સર્વાંગી પ્રગતિ કરી શકે એટલા માટે સ્ત્રીને સમય મળવો જોઈએ. આ કદમ પુરુષ સમાજે ઉઠાવવો જોઈએ, કારણ કે એમાં સ્ત્રીની સાથે પણ હિત સધાશે. વિશ્વનું સંતુલન નારીના પક્ષમાં જઈ રહ્યું છે. હવે ક્યાંક ક્યાંક નારી જાગરણના સ્વરો મુખરિત થઈ રહ્યા છે. જ્યારે તક મળે છે ત્યારે સ્ત્રી આગળ આવી છે. બંધનો તોડીને એણે પ્રગતિશીલ ભૂમિકા નિભાવી છે. માતાજીને કેન્દ્ર બનાવીને નારી શક્તિનો વિકાસ થશે. પરમ પૂજ્ય ગુરુદેવના આ શબ્દોને વંદનીય માતાજીની ગતિવિધિઓ, ક્રિયાકલાપોમાં સાકાર થતા અનુભવ કરી શકાય છે. સ્વયં ગુરુદેવે મહિલાઓનો થોડો અનુભવ કર્યો છે. આ અનુભૂતિની પાછળ તેનું નારી અંતઃકરણ હતું. જેમ તેમની ભાષામાં કહીએ તો પુરુષની જેમ અમારી આકૃતિ બનાવી છે. કોઈ ચામડી હટાવીને જોઈ શકે તો અંદર માતાનું હૃદય મળશે, જે કરુણા, મમતા અને સ્નેહ અને આત્મીયથી હિમાલયની જેમ નિરંતર ગળતા રહીને ગંગા યમુના વહાવતા રહે છે. હૃદયની આ વિશિષ્ટ ધબકારામાં તેમણે નારીની પીડા, વ્યથા, વેદના ઘેરી અનુભવિત કરી છે. વંદનીય માતાજીએ તો અંતઃકરણ જ નહીં, શરીર પણ નારીનું જ મેળવ્યું હતું. એમાં સ્વાભાવિક છે તેનું હૃદય હજારો વર્ષથી દલિત, શોષિત, પીડિત નારીનું જીવન શાસ્ત્ર બની જાય. પ્રાણોમાં તે તડપભરી બેચેની પેદા થઈ જાય, જે પોતાના આખા જીવનને તેને માટે વાપરી નાખવાને માટે કૃત સંકલ્પિત બની શકે. આ તેમની વ્યાકુળ ભાવનાઓ છે, જેને ખાતર પાણી મેળવીને નારી જાગરણ વિશાળ વટ વૃક્ષ આજ યુગ નિર્માણ યોજનાના આંગણામાં ફળી ફૂલી રહ્યું છે, જેની છાયા હજારો મહિલાઓના મનનો સંતાપ હરે છે. આ વિશાળકાય બની ચૂકેલ વૃક્ષના બીજા રોપણની વાર્તા ઘણી માર્મિક છે. માતાજીએ પ્રથમ 5 મહિલાઓને લઈને એક મહિલા મંડળ બનાવ્યું. હવે તો યુગ નિર્માણ યોજનાની અંતર્ગત સેંકડો હજારો મહિલા મંડળ છે, પરંતુ આ પહેલું મંડળ હતું. નારી જાગરણ અભિયાનની શરૂઆત જેને માતાજીએ પોતાના હાથે સંપન્ન કર્યું. ગુરુદેવના શબ્દમાં કહીએ તો શાંતિ કુંજની સ્થાપનાનું મૂળ પ્રયોજન માતાજીના માર્ગદર્શનમાં મહિલા જાગરણ અભિયાનનો આરંભ કરીને તેને નારીના સમગ્ર ઉત્કર્ષને અનેક પ્રવૃત્તિઓને વિશ્વવ્યાપી બનાવવાની છે. જે દેશમાં સંપ્રદાય અને વર્ગ ભેદના નામે
અત્યધિક શોષણ અને અત્યાચાર નારી શક્તિ પર થતો હોય, જ્યાં નરનું પુરુષ આતતાયી બળાત્કારીઓના રૂપે વિભિન્ન તાંડવ નૃત્ય કરતું દેખાય હોય તો સમજી લેવું જોઈએ કે હવે મહાકાળીના અવતરણનો સમય આવી ગયો છે. સમાજમાં નારીના તો શાશ્વત સ્વરૂપને પાછું લાવવા અને તેનું જનની માતૃશક્તિ દેવી વાળું સ્વરૂપ સામે લાવવા માટે આંદોલનની જરૂર છે. મહિલા જાગૃતિ આંદોલન તો શુભારંભ યુગ નિર્માણ યોજનાના માધ્યમથી પરમ પૂજ્ય ગુરુદેવ અને પરમ વંદનીય માતાજી દ્વારા ઋષિ યુગના રૂપે કરેલું છે. તે મહાસત્તા અત્યારે આખા સમાજ દ્વારા નારી શક્તિની પૂજા દ્વારા આ વિશ્વના ધરાતળને દેવભૂમિ બનાવવા જઈ રહ્યું છે. તો કુટુંબનો પાયો, સમાજનો પાયો, વ્યક્તિનો પાયો, રાષ્ટ્રનો પાયો નારી છે. સંસ્કૃતિનો પાયો પણ નારી છે. મકાનનો પાયો જો બરાબર હશે તો જ મકાન સારી રીતે ટકી શકશે. આખો આધાર એ નારી પર છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર એ આ વર્ષ નારીઓ માટે સશક્તિકરણ વર્ષ માટે જાહેર કર્યું છે. માં ભગવતી અત્યારે પોકાર કરી રહી છે કે મારી દીકરીઓ જો નહીં જાગે તો આવતો સમય ઘણો જ કષ્ટદાયક, દુઃખદાયક આવી રહ્યો છે. જાગો અને બીજાને જગાડો. તો માતાજીએ નારીના 4 પ્રકાર બતાવ્યા છે. પહેલા નારી છે નારાયણી નારી, બીજી છે ગૃહસ્થ નારી, બીજી નારી છે અબળા નારી અને બીજી છે ઉત્શૃંખલા નારી. તો નારાયણી નારીમાંથી નારાયણી બની જાય. હજારો વર્ષ પછી સતી અનસુયા, દ્રૌપદી, સતી સાવિત્રી, મા રત્ના દુનિયાના નારીઓને અદ્ભુત પ્રેરણા આપે છે. ગૃહસ્થ નારી જે ઘરનું કામ કરે, ઘરનું પાલન કરે, ઘર સાચવે, બાળકોને સાચવે. તો એ કોણ હતી? નારીઓ એ સતી સીતા હતી, દ્રૌપદી હતી, મા ભગવતી, મા શારદા, જેને ગૃહસ્થ ધર્મનું પણ ફક્ત નારીઓને પ્રેરણા આપી. બધું જ એને ઘરનું કામ કર્યું, ભગવાનનું કામ કર્યું. ગાયત્રી પરિવારમાં કોઈ સાધુ સંન્યાસી નથી, બધા જ ગૃહસ્થી જીવનવાળા છે. કુટુંબ પરિવાર બધું જ છે. ગૃહસ્થમાં સમય બચાવીને સંસ્કૃતિના કાર્ય કરવા જોઈએ. અબળા નારી કોને કહેવાય? એ વિધવા નારી. સ્ત્રી બધાય દુઃખ સહન કરી શકે છે, પણ એક દુઃખ એનાથી સહન થતું નથી. ગુરુદેવે કહ્યું છે કે બેટા, વિધવા નારીને ક્યારેય દુઃખી ના કરતા. એને જો દુઃખ આપશો તો તમારી પેઢીમાં કોઈ જ પણ સુખી થઈ શકશે નહીં. એને સહયોગ આપજો અને ગમે તેટલા હોય તો એને સેવા કરજો. ચોથી નારી છે ઉત્શૃંખલા, સ્વચ્છંદી નારી. તો જેમ ફાવે તેમ ફરવું, જેમ ફાવે તેમ કામ કરવું અને સંસ્કૃતિને બરબાદ કરવી, જેમ ફાવે તેમ ફેશન કરવી, શરીરનું પ્રદર્શન કરવું. બીજી બેનને એ બેનને જોઈને શરમ આવે તો આપણે શરીરનું પ્રદર્શન કરવાનું છે. જો આજે સમાજમાં હાહાકાર મચ્યો છે, શું કારણ છે? એના માટે આપણે જ જવાબદાર છીએ. વધારે પડતી ફેશન બરબાદી તરફ લઈ જાય છે. નાનપણથી દીકરીને એવી રીતે તૈયાર કરો કે આ દુનિયા સાથે ચાલવું પડશે, પણ મર્યાદામાં. ભગવતી માતાએ બતાવ્યું છે કે બેટા, જીવનમાં ભગવાને 2 અમૂલ્ય ઘરેણા આપ્યા છે. તે છે લજ્જા અને મર્યાદા. શરીર પર લાખો ઘરેણા હશે, સારા કપડા હશે, પરંતુ એની શોભા નથી. પરંતુ શરીર પર લજ્જા અને મર્યાદા હશે તો સાવિત્રીના માતા પિતાએ પણ ગાયત્રી મંત્રની સાધના કરી હતી. તો લજ્જા મર્યાદા તો આપણે રાખવી જ પડશે. ગાયત્રી મંત્રની સાધના કરવી પડશે. ગાયત્રી મંત્ર એ ધર્મ સંપ્રદાયનો મંત્ર નથી, કોઈ વાડાનો મંત્ર નથી, રિદ્ધિ અને સિદ્ધિ આપનાર મંત્ર છે. ગાયત્રી મંત્ર જયાબેને કહ્યું સૂર્યનારાયણનો મંત્ર છે. માં અનસુએ શું કર્યું હતું? બ્રહ્મા વિષ્ણુ મહેશને એમને બાળકો બનાવી દીધા હતા.
તો સ્ત્રી શું ના કરી શકે? જે ધારે કરી શકે છે. તો વેદોએ પણ કહ્યું છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા. તો દરેક મહિલામાંથી એક નારી કદાચ કુટુંબમાં, સમાજમાં મહિષાસુર મર્દની તો હોય જ છે. કલિયુગમાં રાક્ષસો ઘણાય છે, નારીની અંદર છે ને બહાર પણ છે. રાક્ષસ એક છે સામાજિક બંધન, બીજું છે કુટુંબ પરિવારમાં, અને બીજા રાક્ષસો છે નારીનું ચરિત્ર ભ્રષ્ટ કરનાર. તો આના માટે નારીએ મહિષાસુર મર્દીનું રૂપ ધારણ કરવું પડે છે. તો કહેવામાં આવી છે કે ये जमीन पर बैठ कर आसमान क्यों ताकते हो, अरे खोल अपने पंखे को, जमाना तो सिर्फ उड़ान देखता है. બસ આટલું કરી મારી વાણીની વિરામ આપું છું. આ મોબાઈલમાં થાય છે. કોઈ આવતું નથી. ઓ સોનો, હલો ઓ સલો ચાલો આવું થાય. કારણ ટાવર છોડી દે છે. ચાલુ તો છે, ચાલુ છે. હલો હલો.